અભિમાન અહંકાર ઘમંડનું પ્રતીક છે પુરુષ, ક્ષમા દયા દાન અને સહનશીલતાનું છે પ્રતીક સ્ત્રી. જેનામાં સહનશીલતા આવે, દયા દાન ક્ષમા આવે ને એને ભગવાનની પ્રાપ્તિ થતી હોય છે. અભિમાન અહંકાર ઘમંડ રૂપી પુરુષને ક્યારેય રાસની પ્રાપ્તિ નથી થવાની. ગોપીઓએ નારદજીને અટકાવ્યા. નારદજી રાધાજીને પ્રાર્થના કરે, હે શ્રી રાધે, હવે તમે કૃપા કરો. રાધાની કૃપા વગર રાસ મળે નહીં. એ રસ મેળવવો હોય તો રાધાના શરણ ગ્રહણ કરવા પડે છે. આ રસ બહુ દુર્લભ છે. એટલે જ અમારે નરસિંહ મહેતો કહે ને, એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે, કાંઈક જાણે વ્રજની ગોપી, ભણે નરસૈયો ભોગી. પૂરેપૂરો તો ઈ પણ નથી જાણતા. વેદ એમ કહેવાય આટલું આટલું વર્ણન કરે બ્રહ્મ તત્વનું, તો એ છેલ્લે વેદની રૂચાઓ કહી દે, ન ઈતિ ન ઈતિ નેતિ નેતિ. આ પૂર્ણ નથી, આ પૂર્ણ નથી, આ પૂર્ણ નથી. અમારી બુદ્ધિ હતી એટલું અમે વર્ણન કર્યું, બાકી આ પૂર્ણ નથી.